શું તમારું બાળક આખી રાત કેમ નથી ઊંઘતું? તમે માંડ ઊંઘાડો અને પથારીમાં મૂકો કે તરત 2 કલાકે જાગી જાય છે? તો ચાલો આજે બાળકની સ્લીપ સાયકલનું વિજ્ઞાન સમજીએ. પેરેન્ટ્સ, આ તમારી ભૂલ નથી. પુખ્ત વયના લોકોની ઊંઘ સાયકલ 90 મિનિટની હોય છે, જેમાં આપણે સૌથી ગાઢ ઊંઘ લઈએ છીએ. પણ જ્યારે નવજાત શિશુમાં આ સાયકલ માત્ર 45 થી 60 મિનિટની જ હોય છે. તેમના મગજના ઝડપી વિકાસ માટે મોટા ભાગનો સમય REM સ્લીપ એટલે કે કાચી ઊંઘમાં વિતાવે છે. આ એક્ટિવ ઊંઘમાં તેઓ હસે છે, રડે છે, આંખો ફેરવે છે અને સહેજ અવાજની સાથે તરત જાગી જાય છે. કુદરતી આ વ્યવસ્થા એટલા માટે રાખેલી છે કે જેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે કે ભૂખ લાગે કે તેઓ તરત જાગી જાય અને સડન ઇન્ફન્ટ ડેથથી પણ બચી શકે. તો જ્યારે બાળક રાત્રે ઊંઘમાં સહેજ સળવળાટ કરે કે હળવો અવાજ કરે તો તરત જ તેને ઉચકી ન લો. થોડી સેકન્ડ રાહ જુઓ. ઘણી વખત બાળકો કાચી ઊંઘમાંથી આપોઆપ ગાઢ ઊંઘમાં જતા રહે છે. તેમને જાતે શાંત થવાની તક આપો. રૂમમાં શાંત વાતાવરણ અને ઝાંખી લાઇટ રાખો. ધીમે ધીમે તમારું બાળક જેમ મોટું થશે તેમ સ્લીપ સાયકલ લાંબી થશે અને આખી રાત ઊંઘવાનું શરૂ કરશે. તો આના માટે ગભરાવાની જરૂર નથી.